ચાલો સ્ટાર્ટ કરીએ હવે આપણે. આજે આપણે કયો દાખલો જોવાના છે? દાખલા નંબર 5. મેં શું કીધેલું જ્યારે આ દાખલો આવેલો, મેં કીધેલું આ દાખલાને આપણે પછી જોઈશું. આને આપણે પેન્ડિંગ રાખેલો. એનું કારણ આનામાં બહુ બધી વેરાયટી છે. કારણ કે તમારા ચાલુ ખાતાના કોન્સેપ્ટ ક્લિયર નહીં હતા, એટલે એમ ખબર હતી પણ એટલા બધા ક્લિયર નહીં હતા. આપણે એનો બી દાખલો જોઈ લીધો છે, પ્લસ હજુ એક વેરાયટી છે, હવાલામાં બી એક વેરાયટી છે. એટલે આનામાં શું છે, બહુ બધી નવી વસ્તુ તમને આજે શીખવા મળવાની છે. તો અલર્ટ થઈને બધું લખવાનું મૂકી દો, પહેલાં ખાલી સમજી લો બધું. બરાબર. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? હવાલાથી. મેં બધા ખાતા દોરી દીધા છે, પણ એક વસ્તુ નોટ કરો, મેં અહીંયા વેપાર ખાતું નથી લખ્યું, સુધારેલું વેપાર ખાતું લખ્યું છે. કેમ મેં આવું કર્યું? તો તમે તમારા પેમ્પલેટમાં આવી જાઓ. દાખલા નંબર 5, પેજ નંબર 21. એનામાં જો તમને છે ને જમા બાજુ છે ને છેલ્લેથી ચોથું દેખાય છે, વેપાર ખાતું 24,700. એનો મતલબ વેપાર ખાતાની જમા બાકી, એટલે કે જમા બાકી એટલે જમા બાજુથી સ્ટાર્ટ અને ઉધાર બાજુ ખતમ. તો આટલે શું આવે? તો ઓલરેડી એ લોકોએ પહેલાં વેપાર ખાતું બનાવી દીધેલું છે અને એનો આપણને કાચો નફો આપી દીધો છે 24,700. તો બી કેમ પાછું મેં વેપાર ખાતું બનાવ્યું? એ એટલા માટે કે ઇન કેસ કે કંઈ પ્લસ કાં તો માઇનસ કરવાનું હશે ને, ખરીદીમાં પ્લસ કરવાનું છે, કાં તો વેચાણમાં, કાં તો આખરનો શરૂઆતનો સ્ટોક કંઈ બી હશે ઉપર નીચે કરવાનું, તો આપણે અહીંયા કરી લઈશું વેપાર ખાતામાં. અને પછી એ વેપાર ખાતાને શું નામ આપી દીધું? સુધારેલું વેપાર ખાતું. એનો મતલબ કે આની ઉપર એક ખાતું હજુ વેપાર ખાતું બનાવેલું છે, અને વેપાર ખાતાની નીચે આપણે પાછું કયું ખાતું બનાવી દીધું? સુધારેલું વેપાર ખાતું. તો આની ઉપર જે અહીંયા કાચો નફો છે, માની લો આની ઉપર એક ખાતું છે ને અહીંયા કાચો નફો છે, એને અહીંયાથી અહીંયા ઉતારી દઈશું આપણે. એટલે એની લેન્ડિંગ કાચી વેપાર ખાતામાંથી સુધારેલા વેપાર ખાતામાં એની લેન્ડિંગ થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયાનો કાચો નફો અહીંયા આવી જશે. ખ્યાલ આવ્યો? અને પછી એની આગળની ગણતરી કરીશું. ચાલો, આટલું તો ક્લિયર છે. હવે આપણે એક એક હવાલાથી સ્ટાર્ટ કરીએ. મૂડી પર ઉપાડ, મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ, અને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. બધા પર વ્યાજ ગણવાનું છે. એક એક કરીને પહેલાં વ્યાજ ગણી લઈએ આપણે. તો સૌથી પહેલાં તો આપણને આપેલું જ છે. અચ્છા, આની તો મેં વાત કરતો હતો કે આનામાં છે ને એક ટ્વિસ્ટ છે પાછો. તો સૌથી પહેલાં એક કામ કરો, આપણે છે ને મૂડી પર વ્યાજ આપવા પહેલાં આપણને મૂડી તો જોઈએ ને, તો પહેલાં મૂડીને આપણે લખી કાઢીએ. જમા બાજુ હર્ષાને છાયાની મૂડી દેખાય છે, તો મેં અહીંયા ડાયરેક્ટ ક્યાં લખું? પાછું એકવાર મેં રિવાઇન્ડ કરો. આપણે મૂડી ક્યાં લખવાની? મૂડી ખાતામાં. અને જ્યારે ચાલુ ખાતા બને ત્યારે એની સાથે મૂડી ખાતા બી બનાવવા પડે. જવાબ છે હા. પણ આપણે કેમ નથી બનાવ્યા? ભાઈ બધી એન્ટ્રી આપણે બધી આની બીજી અસર ક્યાં આપવાના છે? ચાલુ ખાતામાં. મૂડી ખાતાને આપણે હાથ લગાવવાના છે ના, તો એને બનાવીએ જ શું કરો? ડાયરેક્ટ એની બાકી ક્યાં લખી દઈએ આપણે? પાકા સરયામાં. એમ બી બંધ કરીને તો એને પાકા સરયામાં જ લઈ જવાના છે. તમે ડાયરેક્ટ પાકા સરયામાં ગયો અને અહીંયા લખી દીધા મૂડી. હર્ષા અને છાયા. કેટલી છે એ લોકોની મૂડી? હર્ષા લાવી 20,000 અને છાયા લાવી, છાયા વધારે લાવી છે. ટોટલ મૂડી છે 50,000. બરાબર. ચાલો, પછી મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે? 5%. તો મૂડી પર વ્યાજની અસર ક્યાં આપવાની આપણે? મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં? ચાલુ ખાતામાં. કઈ બાજુ? ભાઈ જ્યાં મૂડી આવે ને એની નીચે શું આવે? મૂડી પર વ્યાજ. તો અહીંયા મૂડી નથી, પણ મૂડી તો અહીં લખાય તો આ બાજુ ને, તો આ બાજુ શું લખાશે? મૂડી પર વ્યાજ. તો અહીંયા એકાદ લીટી છોડીને મેં લખતો છું મૂડી પર વ્યાજ. કેમ એક લીટી છોડી? આ છે ચાલુ ખાતું, તો ચાલુ ખાતાનું બાકી આગળ લાવ્યા અહીંયા કાં તો અહીંયા હોઈ શકે ને, એક લીટી છોડી રાખીએ. મૂડી પર વ્યાજ. અને આની ક્રોસ અસર ક્યાં જશે? અહીંયા બી એક લીટી છોડીને લખી દેવું મૂડી પર વ્યાજ. કાઉન્સમાં લખતો છું મેં 5%. ખ્યાલ આવ્યો? તો ચાલો, મૂડી પર વ્યાજ હર્ષા અને છાયા બંનેને આપીએ. તો હર્ષાએ આપ્યા છે દુકાનને 20,000 રૂપિયા, તો 20,000ના 5% એટલે કે 1,000 રૂપિયા. અને છાયાએ દુકાનને આપ્યા છે 30,000 મૂડી, તો એના કેટલા થશે? 1,500. ટોટલ કેટલા રૂપિયા આપણે મૂડી પર વ્યાજ ચૂકવવું પડશે? 2,500 રૂપિયા. ખ્યાલ આવ્યો? આની ક્રોસ એન્ટ્રી અહીંયા જશે. હર્ષાને કેટલા રૂપિયા વ્યાજ? 1,000 અને છાયાને 1,500. મૂડી પર વ્યાજને અને ઉપાડ પર વ્યાજને કોઈ ટેન્શન નથી, એ તો આવડી જાય. બરાબર. મૂડી લખી દીધી, મૂડી પર વ્યાજ બી લખી દીધું. બરાબર. હવે શું લખીએ? ઉપાડ. હવાલામાં ખાલી ઉપાડ પર વ્યાજ ગણવા કીધું છે, પણ વ્યાજ ગણવા માટે આપણને ઉપાડ તો જોઈએ ને, તો ઉપાડને શોધી લાવો. 1 મિનિટ. અરે યાર, જો મેં કીધું મૂડી પર વ્યાજમાં ટ્વિસ્ટ છે, તો બી મેં ડાયરેક્ટ જ કરી દીધું. આનામાં છે ને એક ટ્વિસ્ટ છે. મેં શું કીધેલું? આ દાખલામાં કંઈક નવું શીખવાના છે. તે મૂડી પર વ્યાજમાં બી હતું જ,
બરાબર. આપણને મૂડી આપી દીધી છે 20,000 અને 30,000. પહેલી વાર છે, ડાયરેક્ટ પેનિક નહીં થતા, એકવાર ખાલી સમજી લો, આખી સ્ટોરી વાર્તા સાંભળી લેવું. બરાબર. આપણે મૂડી પર વ્યાજ ગણ્યું તો આપણે કેટલું વ્યાજ આવતું છે ટોટલ? 1,000 અને 1,500. ડાયરેક્ટ મેં બહાર લખી દેવું. હર્ષાને કેટલા આપવાના છે? 1,000 અને છાયાને કેટલા આપવાના છે? 1,500. એ હર્ષા, તું એ અમને 20,000 રૂપિયા વાપરવા માટે આપ્યા, તો અમે તને કેટલા રૂપિયા આપવાના છીએ? 1,000. અને છાયા, તું એ 30,000 આપ્યા ને, તો તને કેટલા રૂપિયા આપવાના છીએ અમે? 1,500. કેમ બહાર લખ્યું? 1 મિનિટ સમજાવું મેં. હવે છે ને અહીંયા મૂડી પર વ્યાજ આપણી માટે શું છે? દુકાન માટે તો ખર્ચો છે ને ઉધાર બાજુ આવે ને, તો અહીંયા ઓલરેડી મૂડી પર વ્યાજ આપી દીધું છે 5મી 6ઠ્ઠી લીટીમાં. મૂડી પર વ્યાજ હર્ષાનું અને છાયાનું કેટલા 700 અને 1,000. તો ઓલરેડી આપણે કેટલા ચૂકવી દીધા છે? હર્ષાને 700 રૂપિયા આપી ચૂક્યા છીએ આપણે મૂડી પર વ્યાજ. હર્ષાને કેટલા રૂપિયા આપી ચૂક્યા છીએ? 700. છાયાને, અને આપણે જો હવે સમજો, મેં ઓલરેડી ખિસ્સામાંથી કેટલા કાઢીને આપી ચૂકેલો છું? 700 અને 1,000. પણ હજુ મારે કેટલા આપવાના છે? ટોટલ મારે કેટલા આપવાના છે? હર્ષાને મારે છે ને 1,000 આપવાના છે, છાયાને 1,500. તો હર્ષાને 1,000 આપવાના છે, એમાંથી 700 તો આપી ચૂકેલું છું ને, તો હજુ મારે કેટલા આપવાના છે? તો મેં +300 કરી દેવું, એટલે ટોટલ કેટલા ગયા? 1,000. ખ્યાલ આવ્યો? પછી છાયાને મેં કીધું, છાયા મારે તને કેટલા આપવાના છે? 1,500. એમાંથી કેટલા આપી ચૂકેલો છું મેં? આ આપી ચૂકેલું છું તો ક્યાંથી મળ્યું? કાચા સરળમાં કહી દીધું કે આટલા આપી ચૂકેલો છું, બધા નહીં આપતો ડૂબા. તો 1,500માંથી 1,000 તો આપી, કેટલા હજુ આપવા મેં એને? 500 હજુ આપીશ. તો હવે મને કહો, આ મૂડી ખાતામાં આટલાની અસર જશે ચાલુ ખાતામાં? હવે મેં એને કહેવા કે આપણે ચાલુ ખાતામાં, એટલે આને ચાલુ ખાતું છે ને, આ મૂડી ખાતાનો જોડવા ભાઈ છે, ખબર ને? તો ખાલી એન્ટ્રી આપવા માટે એને નામ બદલેલું છે તો મૂડી ખાતું જ એક રીતે. તો મૂડી ખાતામાં મેં શું કરી, આપણે દર ફેરી શું કરીએ ખબર? 1,000 રૂપિયા આપવાના છે ને, તો 1,000 રૂપિયા અહીંયા પ્લસ કરીએ કે લે ભાઈ તારી મૂડી છે, એમાં હજુ 1,000 રૂપિયા નાખી દીધા. 1,500 આપવાના તો લે હજુ 1,500 નાખી દીધા. આ ફેરી આપણે 1,000 રૂપિયા આપવાના છે, તો કેટલા આપણે એને આપ્યા? 700 તો આપી ચૂકેલા હતા, ખાલી કેટલા પ્લસ કર્યા આપણે એના મૂડીમાં? તો અહીંયા બી કેટલા પ્લસ કરું ખાલી? ખ્યાલ આવ્યો? તો અહીંયા જશે 300. અને અહીંયા બી સેમ. હવે 1,500 મારે આપવાના છે, એમાંથી 1,000 આપી ચૂકેલો છું, તો પાછા 1,500 પ્લસ કરું મેં. કેટલા પ્લસ થયા? ખાલી 500 જ વધારેના હજુ આપવાના છે, તો મૂડીમાં બી કેટલાનો વધારો કરું ખાલી? એટલે કેટલા હિટ કર્યા અહીંયા? 300 અને 500. ખ્યાલ આવ્યો? બસ આ જ વસ્તુ નવી શીખવાની હતી. બરાબર ને? ચાલો હવે કોની વાત કરીએ આપણે? મૂડી પર વ્યાજ પછી ઉપાડ પર વ્યાજ. પહેલાં જ હવાલામાં કીધું છે આગળ આપણને. તો ઉપાડ પર વ્યાજ ગણવા માટે આપણને ઉપાડ તો જોઈએ ને. તો ઉપાડ આપણને આપ્યો છે, એમાં પણ પાછી તારીખ આપી દીધી. તો કંઈ નહીં, આપણે પહેલાં તો ઉપાડ લખી દઈએ. હા આપેલું છે, 1 મિનિટ. પહેલાં ઉપાડ લખી દઈએ. હર્ષાએ કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે? 5,000 રૂપિયા હર્ષાએ ઉપાડ્યા. અને છાયા કેટલા લઈ ગઈ છે ઉપાડ કરીને? પણ કોણ કઈ તારીખે લઈ ગયું તે દેખાય છે તમને? હર્ષા આવી 5,000 રૂપિયા લઈ ગઈ. ક્યારે? 10મા મહિનાની. તો અહીંયા જો મેં ગણતરી બતાવી દઉં, ઉપાડ પર વ્યાજ. સૌથી પહેલાં આપણે હર્ષાની ગણતરી કરીએ. એ હર્ષા તું કેટલા રૂપિયા લઈ ગઈ? હર્ષા લઈ ગઈ 5,000. આના પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે આપણે? તો 5,000ના 6%. પણ આખા વર્ષ એણે આપણા પૈસા વાપર્યા છે ઉપાડ કરીને. કેટલા મહિનાનું વ્યાજ લાગશે? 10મા મહિનાની પહેલી તારીખ, તો 10મા મહિનાનું વ્યાજ લાગશે. તો 10મો, 11મો, 12મો, પછી પહેલો, બીજો અને ત્રીજો. બરાબર? મેં અહીંયા પેલી કોલમ બનાવીને પહેલા દિવસે સમજાયેલું, ખ્યાલ આવે ને કે વર્ષ ક્યાંથી ચાલુ થાય, ક્યાં ખતમ થાય. તો ટોટલ કેટલા મહિના વાપર્યા? તો ગુણ્યા 6 ભાગ્યા 12. 150 રૂપિયા મારે હર્ષાને ચૂકવવાના છે કે લેવાના છે? લેવાના છે. હર્ષા તારે કેટલા રૂપિયા આપવાના છે ભાઈ? 150. હવે કોની પાસે જઈએ આપણે? છાયા પાસે. ચાલો, છાયાનું શું છે? છાયાએ છે ને ઉપાડ કેટલાનો કર્યો છે? 10,000નો. હવે છાયા ક્યારે લઈ ગઈ પૈસા? વર્ષના પહેલા દિવસે કે ક્યારે? ધ્યાનથી.
આપણું વર્ષ ખતમ થતું છે 2017ના ત્રીજા મહિનામાં. તો 2017માં આવીએ પહેલા મહિનાની પહેલી તારીખે, તો પહેલા મહિનાનું આખું વ્યાજ લાગશે, બીજા મહિનાનું, ત્રીજા મહિનાનું, તો કેટલા મહિના? તો 10,000 રૂપિયા એને વાપરીએ આપણા ઉપાડ કરીને, એના પર 6% વ્યાજ ગણવાનું છે. પણ કેટલા મહિનાનું? 3 જ મહિનાનું. તો ગુણ્યા 3 ભાગ્યા 12, એટલે 12માંથી 3, તો 10,000ના 6% અને ગુણ્યા કેટલા થાય? તો આની પાસેથી બી 150 રૂપિયા જ લેવાના છે. બરાબર. ઉપાડની નીચે શું આવે? ઉપાડ પર વ્યાજ. હા, 150 રૂપિયા લેગા, દેગા નહીં, લેવાના છે. આની ક્રોસ અસર ક્યાં જાય? ઉપાડ પર વ્યાજ 6% કાઉન્સમાં. આ નહીં લખો તો બી ચાલે, કાઉન્સમાં 6%. હર્ષા અને છાયા. હર્ષાને જો તો ઉપાડ પર વ્યાજ, જેમ અહીંયા મૂડી પર વ્યાજ ઓલરેડી ચૂકવેલું હતું ને, તેમ ઉપાડ પર વ્યાજ બી આપણે ઓલરેડી કંઈક ચૂકવી દીધું છે. પણ પહેલાં છે ને આપણે બહારની કોલમમાં જો, સૌથી પહેલાં બહારની કોલમમાં છે ને ટોટલ લખી દઈએ આપણે કે ટોટલ કેટલા ચૂકવવાના છે. તો ઉપાડ પર વ્યાજ ટોટલ કેટલા ચૂકવવાના છે? હર્ષાને 150 રૂપિયા અને આને બી. તો હર્ષાને ટોટલ ચૂકવવાના છે 150, એમાંથી કેટલા ઓલરેડી ચૂકવી દીધા છે આપણે? હર્ષાને 100 રૂપિયા તો આપી ચૂકેલા છે આપણે. તો કેટલા હજુ પ્લસ કરવા પડશે એની મૂડીમાં? એની મૂડીમાં આપણે માઇનસ કરીશું 50, પ્લસ નહીં માઇનસ કરવા પડશે એની મૂડીમાંથી. બરાબર. 100 રૂપિયા ઓલરેડી લઈ ચૂકેલા છીએ આપણે, 50 રૂપિયા હજુ કાપીશું. અને છાયા પાસેથી કેટલા લઈ ચૂકેલા છે? તો કેટલા હજુ આપણે કાપવાના છે? 100. ખ્યાલ આવ્યો? હવે જોઉં તમે, હવે મને જવા દો, તમારું દિમાગ ચાલે કે નહીં. હવે આની અસર અહીંયા, તો હર્ષાના મૂડી ખાતામાં કેટલાની એન્ટ્રી આપું મેં? 150ની, 50ની કે 100ની? 50 જ રૂપિયા કાપવાના છે, કારણ કે 100 તો ઓલરેડી કપાઈ ગયેલા છે ને. અને પેલીમાં ચાલો ભાઈ, મતલબમાં આ બી ખ્યાલ આવી ગયો. બસ આટલું જ નવું હતું આજે. બરાબર. પછી ચાલુ ખાતાની શરૂઆતની પહેલો જ હવાલો કરતા છે. જો આપણે એનામાં 2 વસ્તુ પતાવી કાઢી, મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. હજુ આપણે શું જોવાનું છે હવે? ચાલુ ખાતાની બાકી. પણ કઈ બાકી છે અને કોની કઈ બાકી છે? ઉધાર બાકી કોની છે ને જમા બાકી કોની છે? પહેલાં ઉધાર બાજુનું પતાવીએ. ચાલુ ખાતું હર્ષાનું આપેલું છે 6,000નું ઉધાર બાજુ. તો મેં ચાલુ ખાતાની ઉધાર બાજુ જાઉં છું અને અહીંયા લખું છું બાકી આગળ લાવ્યા. કોના ખાનામાં? હર્ષાના ખાનામાં. કેટલા? 6,000 છે. જય વાંધાની. હર્ષાના કેટલા છે? 6,000. ખ્યાલ આવ્યો? ચાલો. અને પછી ચાલુ ખાતાની કઈ બાકી છે? જમા બાકી. બાકી આગળ લાવ્યા. જમા બાજુ કોણ છે? છાયા. કેટલી બાકી છે? 4,000ની. ખ્યાલ આવ્યો? હવે આપણે આ લોકોની ચાલુ ખાતાની બાકી કેમ હસતા છે બધા? ચાલો, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવાનું છે. પણ કોનું વ્યાજ ક્યાં ગણાય? જેમ મૂડીની નીચે મૂડી પર વ્યાજ, ઉપાડની નીચે ઉપાડ પર વ્યાજ, તે સેમ રીતે ચાલુ ખાતાની બાકીઓની નીચે ચાલુ ખાતાની બાકીઓ પર વ્યાજ. ચાલો, તો અહીંયા આવશે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. 4,000 રૂપિયા છે. આના 10% એટલે કેટલા થાય? આની ક્રોસ અસર ક્યાં જશે? આ બાજુ. તો કોણ છે? છાયા છે ને. છાયાના ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા? 400. ખ્યાલ આવ્યો? અને બાકી આગળ લાવ્યા. આની બી ચાલુ ખાતાની બાકી કેટલી છે? 6,000. એની નીચે જ આવશે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. 6,000ના 10% 600. આની ક્રોસ અસર અહીંયા. તો કોણ છે? હર્ષા છે ને. તો હર્ષાના ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા છે? જો આનામાં બી વ્યાજ તો નથી આપેલું પહેલાં ઓલરેડી? નથી ને?
कहाँ है? अच्छा એ બી છે. ઓકે, તો ચાલુ ખાતાની બાકી પર વ્યાજ હર્ષાને ઓલરેડી આપણે કેટલા ચૂકી દીધા છે? 100. તો કાં છે હર્ષા? આયરી. હર્ષાને ટોટલ કેટલા આપવાના છે આપણે? 600. 600માંથી કેટલા આપણે ઓલરેડી આપી ચૂકેલા છે? 100. તો હવે ખાલી કેટલા આપીશું આપણે? આ જો છેલ્લેથી બીજું, જમા બાજુ છેલ્લેથી બીજું 100 રૂપિયા આપી ચૂકેલા છે આપણે. 1 મિનિટ, આ લેવાના છે, આ લેવાના છે. ઉપાડ પર વ્યાજ જે રીતે લેવાનું હોય ને એની નીચે હર્ષાનું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ બી 600 રૂપિયા લેવાનું થાય. જે માં લેવાનું હોય તો એની નીચે આ બી લેવાનું જ હશે. 600 રૂપિયા લેવાના છે. કેટલા લઈ ચૂકેલો છું મેં? તો કેટલા હવે ખાલી લેવાના છે? એટલે આવક છે ટોટલ 600ની. તો અહીંયા એક ભૂલ બધા શું કરે ખબર દર વર્ષે? હવે જો ટોટલ લેવાના છે 600, બરાબર. એમાંથી કેટલા રૂપિયા આપણે લઈ ચૂકેલા છે? 100 લઈ ચૂકેલા છે. હજુ કેટલા લેવાના બાકી? 500. તો 100 લઈ ચૂકેલા છે પ્લસ 500 એટલે ટોટલ કેટલાની આવક થશે આપણને? તો આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એમાં ટોટલ આવક કેટલાની આપણી શો થવી જોઈએ? 600ની આવક દેખાવી જ જોઈએ અહીંયા. પણ જ્યારે એનામાંથી ખાતામાંથી કાપવાની વારી આવશે ત્યારે કેટલા કાપીશું આપણે? 500 જ કાપીશું. ખ્યાલ આવ્યો? તો અહીંયા જે આપણે 600 લખ્યા એની જગ્યાએ કેટલા લખી દઉં મેં? 500. ખ્યાલ આવ્યો આનામાં? એટલે 12 કેટલા લખવાના? 12 તો ટોટલ જ લખવાના અને આનામાં જેટલા કાપવાનો હોય એટલા, બરાબર. બધા શું કરે અહીંયા હવે 500 કર્યા ને તો અહીંયા બી કેટલા કરીએ? આવે 500. ભાઈ તારી 500ની જ આવક છે. ટોટલ આવક કેટલાની છે? 600ની. હવે આનામાં આની કોઈ બાકી છે? છાયાની ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ જોઈ લો એકવાર. નથી ને? ચાલો, એટલે આના તો 400 બરાબર જ આપણે એ કરેલા છે, બરાબર. અહીંયા આપણો હોલા નંબર 1 કમ્પ્લીટ, ટીક કરી દો. ચાલો હવે શું છે હવાલા નંબર 2માં? યંત્રો પર 10% ઘસારો ગણો. યંત્રો કેટલાના છે આપણી પાસે? તો મેં અહીંયા લખતો છું યંત્રો 40,000ના અને માઇનસ 10% ઘસારો એટલે કે 4,000નું ઘસાઈ ગયું. કેટલાનું યંત્ર બચેલું છે આપણી પાસે? જે 40,000ની પ્રોપર્ટી હતી તે હવે થઈ ગઈ 36,000ની. 4,000નું નુકસાન તે ક્યાં હિટ થશે? નફા નુકસાન ખાતામાં યંત્રો પર ઘસારો 4,000. ચાલો બીજા હવાલાને ટીક કરી દો. પછી છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે. માસિક પગાર એટલે છાયાને દર મહિને આપવાનો છે કે આખા વર્ષના 500 આપવાના છે? દર મહિને 500. કોઈ ઓલરેડી આપણે પગાર ચૂકવી જ દીધેલો છે. આની ગણતરી છે ને અહીંયા મેં બતાવતો છું, એકવાર ધ્યાનથી જોજો. આ છે છાયા, એને 1 મહિનાના કેટલા રૂપિયા આપવાના છે? 500. કેટલા મહિના સુધી આપવા પડશે? 1 વર્ષમાં કેટલા મહિના? 500 ગુણ્યા 12. વર્ષના ટોટલ કેટલા રૂપિયા આપણે એને આપવાના છે? 6,000. ખ્યાલ આવ્યો? ટોટલ એ છાયા મારે તને 6,000 રૂપિયા પગાર આપવાનો છે. કેટલા રૂપિયા મેં ઓલરેડી આપી ચૂકેલો છું? કોઈ છે? એ તો નફા નુકસાન, એ પણ એ તો કોઈ આપણા બહારના માણસનો પગાર છે. છાયાનો પગાર કોઈને દેખાતો છે? પગારની નીચે જ છે. જો લોન પર વ્યાજ છે ને, યંત્રો છે, બરાબર. યંત્રોની નીચે લોન પર વ્યાજ દેખાયું, એની નીચે પગાર છે. પણ એ પગારમાં એવું કંઈ કીધું કે છાયાનો પગાર કે હર્ષાનો પગાર? એટલે એ પગાર કોનો હશે? કોઈ બહારના માણસનો હશે. પણ એની નીચે જો છાયાનો પગાર દેખાતો છે, કેટલા રૂપિયા ટોટલ આપવાના છે એને? કેટલા? 6,000. એમાંથી કેટલા રૂપિયા આપણે ઓલરેડી એને પે કરી દીધેલા છે? હજુ કેટલા એને ચૂકવવાના બાકી? 500. ઉધાર બાજુ એટલો ખર્ચો છે. ઉધાર બાજુ ખર્ચો એટલે આપણે જેટલું, જો કાચા સરવૈયામાં શું લખેલું એ ખબર? કાચા સરવૈયું ક્યાંથી બને યાદ કરો. જે ખાતા બહુ બધા બનેલા હોય ને એનામાંથી શું બને? એક લિસ્ટ બનાવીએ ખાતાઓની બાકીઓનું. એટલે જે ઓલરેડી પે કરી દીધેલું હોય ને તે બધું આવે કાચા સરવૈયામાં. કેમ 500 બતાવતે? મેં તારો સવાલ નહીં સમજ્યો. એટલે
500 હા એ ખર્ચો નથી. જો 500 બાકી હશે તો એ જવાબદારી રહેશે ને, ચૂકવવાનો બાકી 500, તો એ જવાબદારી પાછો જમા બાજુ જતે. હા ને, તો એ લોકોએ એવી રીતે કહેते તો બી ચાલતે, પણ એ લોકો એવી રીતે નથી કીધું ને. એ લોકો જમા બાજુ કહે ને, એ લોકો ઉધાર બાજુ કહી દીધું કે છાયાનો પગાર કેટલો ચૂકેલો છે આપણે. ઉધાર બાજુ છે એટલે ખર્ચો છે કેટલો આપણે પે કરી ચૂકેલા છે. સિમ્પલ વસ્તુ જો મેં આખું આ છે ને હજુ એક્સપ્લેન કરી શકું, પણ મારા ખ્યાલથી તું ગોખી કાઢે તો વધારે સારું. ચાલ સમજાવી દઉં એકવાર, પણ એકવાર પહેલાં ગોખી લે. ઉધાર બાજુ જે હોય ને, કાચા સરામાં જે આઈટમ આપેલી હોય ને, એનો મતલબ શું કે આ પે કરી ચૂકેલા છે. શું યાદ રાખવાનું? આટલું પે કરી ચૂકેલા છે, બરાબર. તો હવે મેં સમજાવું કે કેમ આવું. ટોટલ આપણે ખબર, સૌથી પહેલાં શું કરતા આપણે? આમનોંધ લખતા. આમનોંધ પરથી શું બનાવતા? ખાતા વહી અને ખતવણી. પછી એના જે આખા મહિનામાં રોજે આમનોંધ લખીએ અને મહિનામાં એકવાર શું કરતા આપણે? ખાતું બંધ કરતા ખતવણી કરીને. તો જે ખાતું બંધ થતું ને, બરાબર, એ દર એક મહિનામાંથી બીજામાં, બીજા મહિનામાંથી ત્રીજામાં, અને છેલ્લે 12 મહિના પતે એટલે બધાનું શું કરીએ આપણે? જેટલા બી ખાતા બનાવેલા છે આપણે, કમસે કમ 100-200 ખાતા બનાવેલા છે, માની લો 20-30 ખાતા બનાવેલા છે ને, તો આ બધાની બાકીઓ કાઢીને આપણે શું બનાવીએ? એક લિસ્ટ બનાવીએ કે ખરીદ ખાતું કઈ બાકીને કેટલા રૂપિયા, વેચાણ ખાતું કઈ ખાતું ને કઈ બાકી, એ કરીને લિસ્ટ બનાવીને એ લિસ્ટને શું કહેવાય? કાચું સરવૈયું, બરાબર. તો આ કાચું સરવૈયું એટલે ક્યાંથી આપણે ઉતારેલું છે આને? ખાતા વહી. જેટલા બી ખાતા બનેલા હતા ને એ બધાના જવાબો અહીંયા આપણે લિસ્ટ બનાવેલા છે, બરાબર. તો એનો મતલબ આ લોકોએ છાયાના પગાર નામનું બી એક ખાતું બનાવ્યું હશે. તો એનામાં એ લોકોએ કેટલું ટોટલ એ લોકોને મળ્યું? 5500. તો એનો મતલબ એનો સાફ મતલબ એ થયો ને કે 5500 આપણે પે કરી ચૂકેલા છે. તો જ તો ખાતામાં એન્ટ્રી પડી હશે, અને તો જ એ ખાતા પરથી એન્ટ્રી ક્યાં આવી હશે? કાચા સરવૈયામાં. ખ્યાલ આવ્યો? તો એટલે મેં કીધું કે ટોટલ છાયાને આપવાના કેટલા છે આપણે? 6000. કેટલા પે કરી ચૂકેલા છે આપણે? 500, બરાબર. હવે છાયાનો પગાર એટલે આપણી માટે શું છે? પેઢી માટે. આપણે દુકાન છે, આપણે હંમેશા અકાઉન્ટમાં દુકાનના નજરિયાથી જોવાનું. આપણી માટે શું છે છાયાનો પગાર? તો આ ખર્ચ કોઈ બહારના વ્યક્તિને રિલેટેડ છે, આઉટસાઇડરનો ખર્ચો છે, કે પેઢીના જ કોઈ વ્યક્તિને લગતો ખર્ચો? તો એવા ખર્ચા ક્યાં જાય? નફા નુકસાનમાં કે નફા નુકસાન ફાળવણીમાં? તો મેં અહીંયા લખી દઉં છાયાને પગાર. ટોટલ કેટલા આપવાના છે મારે? હવે ઘણા લોકો શું કરે? 5500 આપી દીધેલા છે ને, તો ખાલી 500 જ આપવાના છે, તો અહીંયા ખાલી 500 ની એન્ટ્રી આપે. ના, ટોટલ કેટલાનો ખર્ચો અહીંયા શો થવો જ જોઈએ? ટોટલ 6000નો ખર્ચો અહીંયા દેખાવો જ જોઈએ. કેટલા પ્લસ કરવાના કેટલા માઇનસ કરવાના એ પછીની વાત. ટોટલ 6000નો ખર્ચો અહીંયા દેખાવો જોઈએ. 5500 આપણે પે કરી ચૂકેલા છે, પ્લસ કેટલા કરવા પડશે? બરાબર, એટલે ટોટલ 6000 થઈ ગયા. હવે છાયાનો પગાર ક્રોસ અસર અહીંયા, તો અહીંયા શું લખીશું? છાયાને પગાર, બરાબર. છાયાના ખાનામાં જતો રહેવું. કેટલા રૂપિયા છે? ખાલી 500 જ એડ કરવાના છે ને, તો અહીંયા મેં કરતો છું 500. એક્ઝામમાં આવેલા દાખલા છે આ બધા, એટલે બોર્ડમાં તો નથી યાદ મને, પણ સ્કૂલની એક્ઝામમાં આવેલો દાખલો છે. ચાલો પછી છાયાનો પગાર પૈતો ને, ટીક કરી દો હવાલા નંબર 3 ને. હવાલા નંબર 4 પર આવો. પછી વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે. આ પાછો આવ્યો પેલો દિવસ જેવો. મેં પાછું એકવાર રિપીટ કરાવી દેમ, ભલે ટાઈમ થાય તો વાંધો નહીં, વિડીયો લાંબો થશે, પણ એકવાર સમજી લો, બહુ સારું પડશે. ખબર આપણે છે ને તે દિવસે એક હવાલો નવો જોઈ લો. મેં કીધું આજે તમે નવી વસ્તુ શીખવાના, બરાબર. એનામાં શું થયેલું? મેં છે ને કશે જતો હતો બહાર, તો મેં એક છોકરાને કામ સોંપી ગયેલો કે તું જે બી મેં જાઉં ને પછી જે બી થાય ને દુકાનમાં એ બધાની નોંધ રાખજે. તો એણે છે ને કંઈ બીજું નહીં થયું, ખાલી એક જ વ્યવહાર થયો. એક મારો ગ્રાહક આવ્યો, કાયમનો ગ્રાહક, અને એણે છે ને ઉધારમાં એને કેટલા 10,000ના કપડાં આપી દીધેલા. ઉધારમાં શું આપ્યું? ઉધાર વેચાણ કર્યું કેટલા રૂપિયાનું? 10,000નું. અને એણે શું કર્યું? એ 10,000ના કપડાં તો આપી દીધા, પણ એ નોંધ કરી એણે, એટલે વ્યવહાર લખવાનો ભૂલી ગયો, બરાબર. તો આની એક અસર કરવાની કે બે અસર કરવાની? એક જગ્યાએ હિટ થશે કે બે જગ્યાએ હિટ થશે? કેમ? કારણ કે આખો વ્યવહાર જ નથી લખ્યો તું એ. તો એનો મતલબ કે દેવાદાર જે 10,000ના કપડાં આપ્યા, તો પેલો દેવાદાર બની ગયો આપણો. તો એ દેવાદારમાં બી 10,000 એડ નહીં કર્યા, અને વેચાણનું લિસ્ટ બને તો વેચાણમાં બી 10,000 એડ નહીં કર્યા. તો બંનેમાં હવે આપણે 10,000 એડ કરવા પડશે. પણ પછી એક હજુ મેં આવી ગયો, અને પછીથી મેં એને છે ને વેચાણ, આપણે જે નોટમાં મેં વેચાણ લખું ને રોજનું, કે આજે આટલાનું વેચાણ થયું, આને આટલાનું, મેં આખા આ ચોપડામાં બીજું કંઈ નહીં લખું, આનામાં ખાલી શું લખું? મેં વેચાણ. તો મેં વેચાણનો લિસ્ટ લીધું અને પેલાને કીધું કે લે ટોટલ માર.
આ વેચાણનું લિસ્ટ એટલે આને શું કહેવાય? વેચાણ નોંધ. તો મેં વેચાણ નોંધ આપી અને મેં કીધું કે ટોટલ માર, અને પહેલાં તે દિવસે શું કરેલું ખબર? 2000 વધારે ગણી લીધેલા આ નોટમાં. આ કઈ નોટ છે? વેચાણ નોંધની નોટ છે. તો વેચાણ નોંધની નોટમાં ખાલી વેચાણ જ લખાય ને, તો એણે ખાલી આનું ટોટલ વધારે ગણ્યું. તો એનો મતલબ જરૂરી છે કે પેલી નોટમાં દેવાદાર, એક નોટમાં દેવાદાર બી લખાતા હશે ને, જેમ વેચાણની એક નોટ છે કાં તો એક પાનું છે તેવી રીતે દેવાદારનું બી એક લિસ્ટ હશે કશે ને કશે બનાવેલું. તો એક નોટમાં એણે સરવાળાની ભૂલ કરી, તો જરૂરી છે કે આ વસ્તુ ત્યાં બી હિટ થઈ હશે. તો આની કેટલી અસર? અને પહેલાં જ્યારે આખો વ્યવહાર ભૂલી ગયેલો ત્યારે ખ્યાલ આવ્યો બંનેમાં તફાવત શું છે? તો આ આપણા હવાલામાં જે હવાલા નંબર 4 છે, વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે. બરાબર, તે દિવસે પહેલાં 2000 વધારે ગણી લીધા અને આજે શું કર્યું એણે? 300. એટલે વેચાણ એકચ્યુઅલમાં જેટલું હશે એના કરતાં 300 હવે કેવું એણે શો કર્યું? ઓછું. 300 ઓછું બતાવેલું છે વેચાણમાં. ખ્યાલ આવ્યો? તો મને કેવું આની કેટલી અસર, કેટલી જગ્યાએ અસર અપાશે આની? 1 કે 2? કેમ અને કઈ રીતે? મેં હમણાં જ તો કીધું, આ ભલે હવાલો છે પણ આની એક જ અસર જશે. હમણાં જ તો મેં આખી રામકહાની કીધી. ખ્યાલ આવ્યો? 10,000ના કપડાં આપ્યા અને આખો વ્યવહાર જ તું એ નહીં લખ્યો, તો મતલબ દેવાદાર બી નહીં લખ્યું અને વેચાણ બી નહીં લખ્યું, તો બંને જગ્યાએ કર. તો મેં હા પાડા ભાઈ, હા બંને જગ્યાએ અસર જશે. પણ મેં એને એક વેચાણ નોંધ આપી, મેં કીધું એટલે ટોટલ માર, અને એને 300 રૂપિયા ઓછા ગણી લીધા. કોના ઓછા ગણ્યા? વેચાણ નોંધના. તો જરૂરી છે વેચાણ નોંધમાં ઓછા ગણ્યા તો તું દેવાદારમાં બી ગયો હશે અને 300 રૂપિયા ઓછા કર્યા હશે. અરે ભાઈ એકમાં ભૂલ થઈ ગઈ તારથી, તે બી એને જાણે જોઈને કર્યું કંઈ, એનાથી ભૂલથી વેચાણ નોંધનો સરવાળો કેવો થઈ ગયો? 300 ઓછો. એને તો ખબર બી નથી, હમણાં મેં ચેક કર્યું ત્યારે મને ખબર પડી. તો આની એક અસર આપવાની કે 2? ભલે હવાલો છે પણ કેટલી અસર જશે? કારણ કે તું એ ખાલી વેચાણમાં જ ભૂલ કરેલી છે, દેવાદારમાં ભૂલ કરેલી છે ના. તો હવે આપણે જઈશું સૌથી પહેલાં વેચાણમાં. જો તો વેચાણ કેટલાનું છે? વેચાણ નથી આપેલું, તો આપણે વેચાણમાં હમણાં કેટલા કરી દઈએ? 0. બરાબર. ઓલરેડી ઉપર એક મેં શું કીધું, આ સુધારેલું વેપાર ખાતું છે, આની ઉપર ઓલરેડી વેપાર ખાતું બનેલું છે. તો હમણાં વેચાણ આપણને ઓબ્વિયસલી નહીં જ મળશે ને, ઉપર જતું રહ્યું વેચાણ. તો હમણાં વેચાણ કેટલું લખી દઉં મેં? 0 પ્લસ જે વેચાણ હતું બરાબર એને 300 રૂપિયા વધારે બતાવેલું હતું કે 300 રૂપિયા ઓછા? એટલે એકચ્યુઅલ 300 રૂપિયા ઓછા ગણેલા છે. તો એકચ્યુઅલમાં જે તું એ માલ જેટલાનો વેચાણ હશે, એકચ્યુઅલમાં જેટલું સેલ્સ હશે એના કરતાં 300 ઓછા બતાવેલા. તો હવે શું કરીએ એને સુધારવા માટે? પ્લસ. તો અહીંયા મેં પ્લસ કરી દેવું, કાં તો સરવાળાની ભૂલ. કેટલા? 300. તો 0 + 300 બહાર કેટલા નીકળશે? 300. ખ્યાલ આવ્યો? અહીંયા એક લીટી છોડવાનું ભૂલી ગયો મેં. અહીંયા એક લીટી છોડવાની નહીં હતી. આપણે વેપાર ખાતાનો જવાબ આપણને ઓલરેડી આપી દીધો છે ને, મને લખાઈ દો હમણાં. બાકી આગળ લાવ્યા 24,700. બરાબર. આ કેમ અહીંયા આવ્યો, હું આવ્યો, મેં સમજાવી દીધું છે. હવે અહીંયા વેચાણ, ભાઈ વેચાણ આપણી પાસે કેટલું હતું? 0 પ્લસ સરવાળાની ભૂલવાળું વેચાણ. હમણાં પ્લસ કરતા છીએ ને આપણે, કેટલા? 300. તો અહીંયા બહાર કેટલા જશે? 300. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, આની કોઈ બીજી અસર આપવાની ભાઈ? નથી આપવાની. પછી જોજો, સામાન્ય અનામત ખાતે 1,700 લઈ જવાના છે. સામાન્ય અનામત ખાતે, અનામત એટલે શું? ગુલ્લક. બરાબર. તો સામાન્ય અનામત એટલે કોઈ સ્પેશિયલ રીઝન નથી. જેમ કે આપણે માની લો ભવિષ્યમાં કંઈ આપણે યંત્ર લેવાનું છે તો આપણે યંત્ર અનામત બનાવીએ. બરાબર. કોઈ સ્પેશિયલ પર્પઝ હોય ને તો એ પર્પઝનું અનામત હોય. પણ સામાન્ય એટલે કોઈ સ્પેશિયલની સામાન્ય, એમ જનરલ આપણે બનાવતા છે, ઇન જનરલ. તો સામાન્ય અનામત બનાવવાના છે. કેટલા રૂપિયા લઈ જવાના છે? 1700. કેટલાનું છે? 1700નું. તો મને કેવું, આનો મતલબ શું થાય? 1700નું સામાન્ય અનામત બનાવવાનું છે એટલે કે ભાઈ તમે લોકો બધા ખર્ચા ચૂકવી દો, બધા ઘરના ખર્ચા ચૂકવી દો, અને પછી જે પૈસા બચેલા હોય ને એનામાંથી શું કરવાનું? 1700 રૂપિયા ગુલ્લકમાં નાખી દો, અને પછી એ પૈસાને શું કરો? ભાગીદારોમાં વહેંચો. એટલે છેલ્લે જ્યારે આપણે અહીંયા વહેંચણી પાત્ર નફો આવશે ને, વહેંચણી પાત્ર નફાને વહેંચતા પહેલાં આપણે શું કરીશું? પહેલાં 1700 અલગ કાઢીશું અહીંયા જ.
અને પછી એ પૈસાને વેચીશું. ખ્યાલ આવ્યો? આજે જગ્યા બહુ ઓછી જ પડી અહીંયા, થોડુંક ઉપરથી લખવું જોઈતું હતું. ચાલો કંઈ નહીં. પછી શું છે, આજે બધું બ્લેક પેનથી જ લખી દઉં, બ્લ્યુની યાદ નહીં, કંઈ બ્લુ પેનથી ટોટલ કરું. ચાલો ખ્યાલ આવ્યો? 1700 સામાન્ય અનામતમાં લઈ જવાના છે. તો આ હમણાં થશે આપણાથી, જ્યારે ટોટલ કરીશું ત્યારે જ થશે ને આ હવાલો. તો આ હવાલાને હમણાં સ્ટે કરીએ આપણે. ચાલો પછી પહેલાંથી હવે આખું કાચું સરયું ખાલી કરીએ. સૌથી પહેલાં ઉપાડ થઈ ગયું, ચાલુ ખાતું, મૂડી પર વ્યાજ, હર્ષા છાયા બધું થઈ ગયું, યંત્રો થઈ ગયું ને, લોન પર વ્યાજ બાકી. લોન પર વ્યાજ શું કહેવાય? ખર્ચો કહેવાય. દેવું થોડી, ચૂકવવાનું બાકી હોય તો લોન પર વ્યાજ શું થાય? ખર્ચો. આ કઈ લોનનું વ્યાજ છે આ લોકોએ કહેવું જોઈએ. હવે એની જ લોન, બીજી કોઈ લોન દેખાતી છે તો આ હર્ષાની જ લોન છે માની લઈને આપણે, બીજી કોઈ લોન તો છે જ નથી. તો પહેલાં આપણે લોન પર વ્યાજનું એકવાર આખું કામકાજ પતાવી દઈએ. આ ગણતરી મેં છેકતો છું. ચાલો સૌથી પહેલાં તો શું આપણે હર્ષાએ આપણને લોન આપી છે, દેખાતી છે તમને જમા બાજુ 10,000 રૂપિયાની. તો આપણે જવાબદારી બાજુ પહેલાં લોન બતાવી કાઢું મેં. હર્ષાની લોન કેટલાની છે બતાવી દીધી મેં જવાબદારી. હવે એનું કેટલું વ્યાજ થાય ને એ વ્યાજની ગણતરી કરીએ. હર્ષાની લોન કેટલાની છે ભાઈ? 10,000 રૂપિયા એણે દુકાનને આપેલા છે. હવે હર્ષા કોઈ બહારની વ્યક્તિ છે કે પેઢીની વ્યક્તિ છે, ભાગીદાર છે? કેટલા ટકા વ્યાજ આપવાનું છે કંઈ કીધું છે એકાઉન્ટ્સમાં? તો હવે આપણે આપીએ કે ચાલશે? 10,000 રૂપિયા પેલી આપણને વાપરવા આપ્યા. હર્ષાની લોન એટલે હર્ષાએ પેઢીને 10,000 રૂપિયા આપ્યા. હવે આપણે શું કરીએ? કેટલા ટકા વ્યાજ આપવાનું કંઈ ચોખવટ નથી કરારનામામાં. તો આપણે શું કહીએ? તું છોડ, હવે કંઈ લખ્યું નથી તો હું આપવાનું? મેં નહીં આપવાનું. એવું નહીં ચાલે. જો કોઈ ભાગીદાર આપે તો આપણે કેટલા ટકા આપવાનું? 6%. તો 10,000ના 6%. પણ 6% તો આખા વર્ષના 6% ને. તો આખા વર્ષનું વ્યાજ આપણે ક્યારે લીધી એ લોન? 10મા મહિનાની 1લી તારીખે. એટલે કેટલા મહિના સુધી આપણે એના પૈસા વાપર્યા? તો કેટલા મહિનાનું આપણે વ્યાજ આપીશું? તો ગુણ્યા 6 ભાગ્યા 12. 10,000ના 6%. 600, 600ના અડધા 300. ખ્યાલ આવ્યો? ચાલો ભાઈ, હવે હર્ષાની લોન પર વ્યાજ. તો હમણાં જ આપણે તો કર્યું ને, આમાંથી કેટલા રૂપિયા આપણે ચૂકવી દીધેલા છે ઓલરેડી? હવે મને કેવું, આ 300 રૂપિયા જો સૌથી પહેલાં તો સમજો, આ 300 રૂપિયા આપણી માટે ખર્ચો છે. આપણે આ 10,000 રૂપિયા વાપરતા છે ને હર્ષાના, તો બદલામાં આપણે એને એક વર્ષના કેટલા રૂપિયા, આ વર્ષના કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે? તો 300 રૂપિયા મારો ખર્ચો છે. તો આ 300 અહીંયા નફા નુકસાનમાં હિટ થશે. તો અહીંયા લોન પર વ્યાજ ટોટલ કેટલા? 300 રૂપિયા. કેટલા રૂપિયા મેં ઓલરેડી ચૂકવી ચૂકેલો છું? લોન પર વ્યાજ અહીંયા 200 રૂપિયા દેખાતા છે. એનો મતલબ કે 200 રૂપિયા તો મેં આપી દીધેલા છે ઓલરેડી. હર્ષાની લોન પર વ્યાજ ના અહીંયા જ આવશે. જો એક વસ્તુ સમજો, જ્યારે કોઈ પેઢી છે ને, મતલબમાં બે ભાગીદાર છે હર્ષા અને છાયા, બરાબર? તો આ લોકોને છે ને દુકાન જ્યારે કંઈ આપે કાં તો એ લોકો પાસેથી કંઈ લે ને, તો એ લોકો છે ને શું કરે? બધા વ્યવહાર નફા નુકસાન ફાળવણીમાં અને મૂડી ખાતામાં જ કરે. નફા નુકસાન ખાતાને ટચ નહીં કરે. પણ આ કેસમાં છે ને વ્યવહાર કેવો છે? લોનનો. બરાબર? લોન લીધેલી છે આપણે હર્ષા પાસેથી. તો હર્ષા એમ આપણી સાથે કેવી રીતે વ્યવહાર કરતી છે? એઝ અ ભાગીદાર વ્યવહાર કરતી છે કે એઝ અ આઉટસાઇડર વ્યવહાર કરતી છે? જો તું ઘર તરીકે વ્યવહાર કરી દે, પહેલાં તો તું વ્યાજ જ નહીં લેતા ને, એમ જ મૂડી તરીકે આપી દેતે પૈસા. ખ્યાલ આવ્યો? એટલે જો તું ભાગીદાર તરીકે વ્યવહાર કરતે તો તું પછી
જો તું ભાગીદાર તરીકે વ્યવહાર કરતે દુકાન સાથે તો તું લોન થોડી આપતે, તું ડાયરેક્ટ મૂડી આપતે ને મને. કારણ કે જો ભાગીદાર દુકાનને કોઈ પૈસા આપે ધંધો કરવા માટે એને શું કહેવાય? મૂડી. અને મૂડી પર ઓલરેડી દુકાન વ્યાજ ચૂકવતી જ છે, પણ એણે મૂડી તરીકે પૈસા આપ્યા આપણને. એણે શું કીધું? મેં કેવી રીતે આપા? લોન તરીકે. તો એ આપણી સાથે કેવો વ્યવહાર કરતી છે, કેવો બિહેવિયર કરતી છે? એઝ અ પાર્ટનર, એઝ અ ભાગીદાર, કે પછી કોઈ આઉટસાઇડર જેવો વ્યવહાર કરતી છે? તો પછી એનો જે ખર્ચો છે આપણે બી એને શું કરીશું? આઉટસાઇડર તરીકે, એટલે આઉટસાઇડરનો જ ખર્ચો માનીશું. એટલે આપણે એને ક્યાં હિટ કર્યો? નફા નુકસાનમાં, ના કે નફા નુકસાન ફાળવણીમાં. ખ્યાલ આવતો છે? ખ્યાલ આવ્યો ને? હવે તમારો પ્રશ્ન બી એમ સાચો હતો કે અહીંયા જવું જોઈએ ને, પણ અહીંયા કેમ નહીં ગયા? કે ભાઈ એણે મૂડી નથી આપી આપણને. બરાબર? ચાલો, તો લોન પર વ્યાજ ટોટલ આપણે ગણતરી કરી. કેટલા રૂપિયા એને આપણે વ્યાજ ચૂકવવાનું છે? 300 રૂપિયા. એમાંથી કેટલા રૂપિયા મેં ઓલરેડી ચૂકવી ચૂકેલો છું? તો હજુ મારે કેટલા આપવાના છે એને? 100. તો હજુ 100. અને આ 100 કેવા છે? ચૂકવવાના બાકી. એટલે 100 રૂપિયા હજુ ચૂકવાના બાકી છે ને, તો માથા પર, એટલે અહીંયા 300 રૂપિયાનો મેં ટોટલ ખર્ચો બતાવી દીધો. હવે ઘણા પાછા આનામાં મિસ્ટેક હું કરે મેં એ બી તમને સમજાવી દઉં. 200 રૂપિયા અહીંયા હતી ને, તો ડાયરેક્ટ 200 રૂપિયા અહીંયા લોન પર વ્યાજ લખી દઈ અને 100 રૂપિયા ડાયરેક્ટ ત્યાં બતાવી દઈ કે 100 રૂપિયા ચૂકવવાના બાકી છે. પણ અહીંયા 200 રૂપિયાથી કામ ચાલી જાય. આપણો નિયમ શું છે? ચૂકવવાના બાકી બી હોય પણ આ વર્ષનો ખર્ચો છે તો આ જ વર્ષે પતાવવાનો, એટલે લખી દેવાનો અહીંયા. બરાબર? તો અહીંયા મેં ટોટલ ખર્ચો લખી દીધો. એમાંથી ચૂકવવાનો બાકી કેટલો છે? માથા પર દેવું 100. તો અહીંયા મેં લખી દેવું હર્ષાની લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી કેટલા? 100. ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયા આપણું લોન પર વ્યાજ બી પૈતું. હજુ તો બહુ બધા પોઈન્ટ આવવાના છે આનામાં સ્પેશિયલ. લોન પર વ્યાજ પૈતું ને. હવે શું છે? પગાર માસિક 1000 રૂપિયા. બરાબર? આનામાં બી છે ને છૂપો હવાલો છે. તમને લોકોને છે ને સમજાય તો સારું. દરવાજો બંધ કરી દેવું કે ચાલે? છો ના, પાછું અંધારું પડશે ને એ. ચાલો, પગાર છે. આ પગાર કોઈ ઘરના વ્યક્તિનો છે કે કોઈ આઉટસાઇડરનો છે? આઉટસાઇડરનો, એટલે નફા નુકસાન ખાતામાં જ જવાનો છે. બરાબર? માસિક પગાર કેટલો છે? માસિક એટલે એક વર્ષનો કે એક મહિનાનો? એક મહિનાના કેટલા રૂપિયા? 1000. બરાબર? એટલે 12 માસના કેટલા થાય? 12000 રૂપિયા. પણ આપણા ખિસ્સામાંથી ગયેલા કેટલા છે? 13000. એટલે મને કંઈ ખબર નહીં પડી. ટેકનિકલી આપણે એના થતા કેટલા હતા? આપણે એને કેટલા આપવાના હતા? 12. પણ મેં એને આપેલા છે 13. એનો મતલબ અગાઉથી ચૂકવેલ પગાર કેટલા? 1000. ખ્યાલ આવ્યો? તો મને કેવું નફા નુકસાનમાં મેં કેટલા હિટ કરું? મેં અહીંયા કેટલાનો ખર્ચો બતાવું પગારનો? મેં 13000 ચૂકવ્યો તો 13000નો ખર્ચો બતાવું કે 12000 બતાવું? આપણો નિયમ શું છે? જેટલો ખર્ચો હોય એટલો જ બતાવવાનો, ભલે તમે અગાઉથી ચૂકી દો કે ચૂકવવાનો બાકી હોય. બરાબર? તો ટોટલ આપણે પહેલાં નફા નુકસાન ખાતામાં લખી દઈએ. પગાર કેટલો? ટોટલ કેટલો ચૂકવેલો છે આપણે? 13000 આપણા ખિસ્સામાંથી ગયા, તો એમાંથી માઇનસ કરી નાખું 1000. -1000 અગાઉથી ચૂકવેલ પગાર. એટલે ટોટલ કેટલા હિટ થશે અહીંયા? એન્ટ્રી ખાલી 12000ની થશે. ખ્યાલ આવ્યો? ચાલો, આ અગાઉથી ચૂકવેલો પગાર 1000 આપણી માટે શું કહેવાય? મિલકત કહેવાય ને. અગાઉથી ચૂકવેલ પગાર 1000. ખ્યાલ આવ્યો? ચાલો, પગાર પૈતું ને. હવે છાયાનો પગાર થઈ ગયો? થઈ તો ગયો ને? કે એમ જ હા પાડતા છે? થઈ ગયો. પછી શું છે? દેવાદારો. દેવાદારો ક્યાં જાય? મિલકત કહેવાય. દેવાદારો કેટલાના છે? 15000. પછી કોણ છે? મળવાનું બાકી છે ભાઈ ભાડું. મિલકત કહેવાય. સરસ. મળવાનું બાકી ભાડું કેટલું? 2000. ખ્યાલ આવ્યો ને? પછી ગાલખાદું હોય. ગાલખાદ એટલે શું? આપણા પૈસા ડૂબી ગયા. એટલે પેલું ફોર્મેટ ની બી બનાવો તો બી ચાલે. આ ફેરી ખબર પેલું ઘા 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 આપણે બનાવીએ. આજે કોઈ છે ગલખાદનામાં? તેવું કોઈ નથી ને? કોઈ જ નથી. ડાયરેક્ટ મેં ખર્ચો જ બતાવી દેવું. નુકસાન હોય તો ડાયરેક્ટ આપણે ખર્ચો બતાવી દઈએ. ગલખાદ કેટલાનું?
1300 રૂપિયા છે ને. ચાલો પછી કોણ છે? માલ સ્ટોક. આ ક્યારનો સ્ટોક છે? તો ડાયરેક્ટ અહીંયા જશે ને એન્ટ્રી. તો આખર સ્ટોક કેટલાનો છે? 10,000નો. પછી હવે આનામાં પાછું એક ટ્વિસ્ટ મેં કીધેલું ને, હવાલામાં બી છુપા હવાલામાં બી એક વેરાયટી છે, તે આવી હતી. વીમા પ્રીમિયમ છે ને, જો પહેલી વારમાં સમજ પડે તો બહુ સારું, બાકી આ બહુ મથવાનું છે તમને. આ છે ને જલ્દી સમજે નહીં છોકરા, તમે સમજી જાઓ તો બહુ સારું. ચાલો હવે વીમા પ્રીમિયમનું સિસ્ટમ કેવું હોય ને પહેલાં એ સમજો. બરાબર, મારું વરસ ક્યારે ચાલુ થતું છે? આજે છે ને આપણે પહેલાં વરસના બી બનાવી જ કાઢીએ. 2016, 2017, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ પૈતું, પછી મે, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર, આખું 2016 પતી ગયું. 2017માં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. મારું વરસ ક્યારે ચાલુ થતું છે? ફાઇનાન્શિયલ યર. આપણું વરસ ભાઈ 1 જાન્યુઆરીવાળા છે. ફાઇનાન્શિયલ યર ક્યારે ચાલુ થાય? 1/4/2016 ને. તો ચોથો મહિનો આખો ગણાશે કે પતી જશે? એટલે અહીંયા ચાલુ થાય ને. બરાબર, અહીંયાથી ચાલુ થતું છે આપણું વરસ. તો જો આ પહેલો મહિનો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. ડિસેમ્બરમાં કેટલા મહિના થશે આપણા વરસને? 9. અને પછી અહીંયા 10, 11 અને માર્ચની છેલ્લી તારીખે પતી જાય ને. બરાબર, હવે મને એક વસ્તુ કહું, આપણે જ્યારે આપણે વીમો કઢાવીએ, બરાબર, તો આપણે કેવી રીતે વીમો કઢાવીએ? વીમો એજન્ટવાળો પહેલી તારીખે જ આવે આપણી દુકાને કે તમારે તો કોઈ આગ લાગી જાય, એમ કંઈ થઈ જાય, કામ કરો વીમો કઢાવી લો. પહેલી તારીખે આવવાનો છે. વરસમાં ગમે ત્યારે આવે ને એરો. બરાબર, વરસમાં ગમે ત્યારે આવશે. તો જરૂરી છે કે આપણે પહેલી જ તારીખે આપણે આપણું વીમાની પોલિસી ચાલુ કરવાના છે. વરસમાં કોઈ બી મહિનામાં ક્યારે બી સ્ટાર્ટ થઈ શકે. બરાબર, પણ વીમાવાળો કેવી રીતે પ્રીમિયમ લઈ જશે? 1 વર્ષનું પ્રીમિયમ લઈ જાય એમ આપણા પર હોય, એ તો જરૂરી નથી. પણ આપણે નોર્મલી એવું માનીએ કે 1 વર્ષનું પ્રીમિયમ લઈ જાય એરો. તો માની લો કે જો વીમા પ્રીમિયમવાળો કયા મહિનામાં રાખીએ? ઓક્ટોબરમાં આવ્યો. ક્યારે? ઓક્ટોબરની 1 તારીખે. બરાબર, ક્યારે આવ્યો? એકદમ ધ્યાનથી સાંભળજો, તારીખને એકદમ ખાસ ધ્યાન આપજો. ખાલી 2 મિનિટ જો હમણાં ધ્યાન આપી દીધું ને તો કાયમ માટે શાંતિ થઈ જશે. પછી આ તમને કોઈ દિવસ નહીં બતાવ્યું. એટલે આખી સ્ટોરીને એકદમ બારીકીથી ધ્યાન આપજો તારીખ પ્રમાણે. ક્યારે આવ્યો એ મારી પાસે? 10મો મહિનો. 10મો એટલે કયો? ઓક્ટોબર. પછી નવેમ્બર, ડિસેમ્બર આવી. એટલે 10મા મહિનાની 1 તારીખે આવ્યો. અને એણે શું કીધું કે તમે પોલિસી કરાવી લો, બહુ સારું છે. મેં કીધું અચ્છા એવું છે, મહિનાના કેટલા રૂપિયા થાય? એણે કીધું 100 રૂપિયા. કેટલા રૂપિયા? તો આખા એના કેટલા થાય? આ એક ખાલી એક્ઝામ્પલ આપતો છું મેં. બરાબર, તો આખા વર્ષના કેટલા? મેં એને પૂછ્યું આખા વર્ષના 1200 રૂપિયા. મેં કીધું અચ્છા એવું છે. તો એણે કીધું આજે તમે આપી દો. 10મા મહિનાની આજે કઈ તારીખ છે? તો આજે આપી દો 1200 રૂપિયા. એટલે આ ક્યાર સુધીના વેલિડિટી ગણાશે? એટલે આવતા વર્ષે 10મો મહિનો ચાલુ થાય ત્યાં સુધી. બરાબર, તો અહીંયા સુધીના પૈસા મેં પાછા આપી દીધા, ઓક્ટોબર સુધીના. બરાબર, મને કેવું આ મહિને કેટલા હિટ કરશે? અરે આ વર્ષનું આપણું વર્ષ ક્યારે પતશે? માર્ચમાં. મેં વીમા પ્રીમિયમ ભરેલું કેટલું છે? 1200 રૂપિયા ભર્યું છે. એકદમ ધ્યાન આપજો. 1200 રૂપિયા ભર્યા. પણ આ વર્ષનો ખર્ચો કેટલો છે? 1 મહિનાના 100 હતા. બરાબર, તો 10મા મહિનામાં મેં પોલિસી લીધી અને ટોટલ 1200 આપ્યા. પણ મેં કેટલા મહિના? 1, 2, 3, 4, 5 ને 6. તો આ વર્ષે કેટલા હિટ થશે ખાલી? ખ્યાલ આવ્યો? હવે એક કામ કરીએ, બીજો કોઈ મહિનાનો એક્ઝામ્પલ લઈએ. હવે એ મારી પાસે આવ્યો છે નવેમ્બરમાં. ક્યારે આવ્યો? નવેમ્બરમાં આવ્યો અને એણે કીધું કે મહિનાના 100 રૂપિયા છે અને 12 મહિનાના 1200 રૂપિયા મને આપી દો. મેં કીધું અચ્છા એવું છે. તો આવતા નવેમ્બરમાં હવે તું ડાયરેક્ટ આવશે ને? તો સારું, લે 1200 રૂપિયા. મેં એને કેટલા રૂપિયા આપેલા છે? આ વર્ષે મેં કેટલા રૂપિયા આપી દીધા એને? ક્યારે, કઈ તારીખે આપ્યા મેં એને પૈસા? નવેમ્બરની 1 તારીખે. તો નવેમ્બર, ડિસેમ્બર
એટલે ટોટલ મારો ખર્ચો મારા ખિસ્સામાંથી રોકડ કેટલી ગઈ 1200, પણ નફા નુકસાન ખાતાને કેટલા હિટ કરશે? ખાલી 500. કેવી રીતે? જો 1 2 3 4 ને 5 કેટલા રૂપિયા હિટ કરશે? ખાલી તો 1200માંથી 500 રૂપિયા શું છે? નફા નુકસાન ખાતાનો ખર્ચો. એક જ સેકન્ડ. 500 રૂપિયા નફા નુકસાનનો ખર્ચો છે ને, તો કેટલા રૂપિયા? 1200માંથી 500 તો આ વર્ષે, તો બાકીના આવતા નવેમ્બર સુધીના, એટલે 1 2 3 4 5 6 7 મહિના ને. નવેમ્બરમાં તો પાછો એરો આવી જશે. ફીલ કરજો, નવેમ્બરમાં મેં પોલિસી લીધી આવતા નવેમ્બર સુધીની, તો ટોટલ કેટલા મહિનાનું એડવાન્સમાં મેં ચૂકવી દીધેલું છે? 1 2 3 4 5 અને 6 અને 7. ટોટલ 7 ઓક્ટોબરમાં આવી જ જશે ને, પાછો નવેમ્બરની 1લી તારીખે આવશે. એટલે ટોટલ કેટલા મહિનાનું મેં અગાઉથી ચૂકવી દીધું? ખ્યાલ આવે છે? બરાબર છે ને? તો 700 રૂપિયા શું છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ખ્યાલ આવ્યો આ 1200માં કેવી રીતે આખું થયું કામધામ? બરાબર. પાછી એકવાર આખી એકદમ ફટાફટ સ્ટોરી રિપીટ કરું. નવેમ્બરમાં આવ્યો મારી પાસે વીમાનો એજન્ટ, મેં એને આપ્યા 1200 રૂપિયા. બરાબર. તો એમાંથી 1 મહિનાના 100 છે, 12 મહિનાના કેટલા આપ્યા મેં એને? 1200. આ વીમાનું જે પ્રીમિયમ છે ક્યાર સુધીનું વેલિડ ગણાશે? આવતા નવેમ્બરની 1લી તારીખ સુધી, એટલે કે 10મો મહિનો પતે ત્યાર સુધી. તો મેં 10મા મહિના સુધીનું આપી દીધું એને. બરાબર. કેટલા મહિનાનો ખર્ચો આ વર્ષે હિટ થશે? 500 રૂપિયાનો. તો કેટલા રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા મેં? તો 700 રૂપિયા મારા શું છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. બરાબર. હવે છે ને આ વર્ષને ભૂલી જાઓ. હવે આપણે ક્યાં છીએ? આવતા વર્ષે. હવે 2017 અને પછી 2000. હવે માની લો આપણે છે ને હવે 16-17નો હિસાબ તો આપણે કરી દીધો. હવે આપણે આવતા વર્ષે ગયા, આવતા વર્ષનો હિસાબ કરવા માટે. હવે આવતા વર્ષે આપણો પહેલો દિવસ કયો કહેવાશે વર્ષનો? 1/4/2017. અને આપણું વર્ષ ક્યારે પતશે? 31/3/2018. આ છેલ્લું છે. હવે બસ પતવાનું, ખાલી એકવાર ફૂલ ધ્યાન આપજો. હવે આ વર્ષનું છે ને એ મારી પાસે ક્યારે આવ્યો? નવેમ્બરમાં. પાછો મારી પાસે કેટલા રૂપિયા લઈ જશે? 1200. આમાંથી આ વર્ષનો ખર્ચો કેટલો મારો? મેં એને આપ્યા કેટલા છે? 1200 રૂપિયા. બરાબર. પણ એમાંથી 1 2 3 4 5 6 7 મહિનાનું તમારું ગયા વર્ષનું મિલકત પડેલી છે ને, તો આ 1200માંથી -700 તમારું કરી દેવા ને મેં પેલું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ગયા વર્ષનું હતું તે. બરાબર. અને પ્લસ આ વર્ષે બી મેં 7 મહિનાનું અગાઉથી ચૂકવી દીધું. મેં અહીંયા જે નવેમ્બરમાં આપા તે આવતા વર્ષના નવેમ્બર સુધીનું આપીશ. તો સેમ જેમ ગયા વર્ષે થયેલું તેમ આ વર્ષે બી થશે ને, કે આ વર્ષે કેટલા હિટ થશે? 1200 આપ્યા મેં, એમાંથી 700 તો ગયા વર્ષના આપણે પડેલા જ છે, એ માઇનસ કર્યા. અને પ્લસ કે અગાઉથી કેટલા ચૂકવેલા છે આપણે? 1 મિનિટ. ગયા વર્ષની ક્રેડિટ પડેલી છે, પ્લસ થશે ને, માઇનસની. મારાથી ભૂલથી એ થઈ ગયું. ટોટલ મેં કેટલા રૂપિયા ચૂકવેલા છે મારા ખિસ્સામાંથી? 1200 રૂપિયા. મેં એને કીધું 1200 રૂપિયા મેં હમણાં આપતો છું. એને નહીં ખબર, એને ખબર આપણું ક્યારે ફાઇનાન્શિયલ યર છે ને શું છે? ના. ટોટલ મારો ખર્ચો ખિસ્સામાંથી ગયા 1200, અને 700 રૂપિયા મારી ગયા વર્ષની ક્રેડિટ પડેલી છે, ગયા વર્ષે અગાઉથી ચૂકેલું તે આ વર્ષે છે ને, તો 1200 + 700 ગયા વર્ષના પડેલા છે. બરાબર. તો ટોટલ 1200 ને 700 થઈ ગયા. અને પ્લસ કેટલા આ વર્ષે મેં કેટલા અગાઉથી ચૂકવેલા છે? કેટલા મહિનાનું? સેમ આવી રીતે અહીંયા બી એટલું જ હશે ને, 1 2 3 4 5 6 7. આ વર્ષે બી 7 મહિનાનું એડવાન્સ ચૂકવ્યું ને, તો માઇનસ કેટલા કરી દેવું મેં? 700. તો અલ્ટિમેટલી કેટલાની અસર થશે? 1200ની. ખ્યાલ આવ્યો? હવે આ સ્ટોરી ખાલી ખબર પડી કે આપણે કેવી રીતે દર વર્ષે ગણતરી કરતા છીએ. બરાબર. હવે આ સ્ટોરી પરથી હવે મેં આપણા એકચ્યુઅલ હવાલા પર આવીએ. હવે આપણે બરાબર, ચાલો હવે આપણા એકચ્યુઅલ હવાલા પર આવીએ. જો વીમા પ્રીમિયમ કેટલું છે? 2000 રૂપિયા. આપણા ખિસ્સામાંથી કેટલા ગયા? ના, એ કેટલા ગયા એ બધું છોડો. વીમા પ્રીમિયમ કેટલું છે? 2000. જેમાં 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017ના રોજ પૂરા થતા વર્ષનું છે. હવે આ બધું મેં છેકું ના, આનામાં જ કરું. આ જ વર્ષ છે આપણું. આપણું વર્ષ આ જ છે.
2016 2017 આપણું એપ્રિલમાં જ સ્ટાર્ટ થયું, માર્ચમાં જ ખતમ થતું છે, બરાબર. હવે જોજો શું કહે છે ખબર આપણને, કાઉન્ટ્સમાં જે છે ને, પહેલાં કાઉન્ટ્સને એકવાર એકદમ સારી રીતે સમજી લો કે જેમાં આજે 2000 છે ને એનામાં 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017ના રોજ પૂરા થતા વર્ષનું છે. તો જો 30/6/2017 ક્યાં આવે? 2017 6 એટલે 1 2 3 4 5 6 30/6 એટલે અહીંયા આવે, બરાબર. એટલે એ લોકોએ કીધું કે 1200 રૂપિયા પ્રીમિયમ 30/6/2017ના રોજ પૂરા થતા વર્ષનું, એટલે આપણું વીમા પ્રીમિયમનું વર્ષ ક્યારે પૂરું થતું છે? 30/6/2017. ખ્યાલ આવ્યો? પૂરા થતા વર્ષનું એટલે એક વર્ષનું કેટલા છે? એક વર્ષના કેટલા છે? 1200. ખ્યાલ આવે છે બેનો? પૂરા થતા વર્ષનું એટલે એક વર્ષનું કેટલું છે? 1200. અને એ વર્ષ વીમા પ્રીમિયમનું ક્યારે પૂરું થતું છે? છઠ્ઠા મહિનામાં, એટલે કે જૂન મહિનાની છેલ્લી તારીખે, બરાબર. અહીંયા પૂરું. એટલે માની લો આ વર્ષ ચાલુ ક્યારે થયું હશે? કહી શકો તમે મને? જૂન મહિનામાં પતતું છે, એનો મતલબ કે 1 જુલાઈએ સ્ટાર્ટ થયું હશે, અહીંયા જુલાઈમાં સ્ટાર્ટ થયું હશે, એટલે અહીંયા હતું તો બેઠું અહીંયા જ કરી દઈએ, જૂનની નીચે તો જુલાઈમાં સ્ટાર્ટ થયું હશે આપણું, જુલાઈની 1 તારીખે મેં એને 1200 રૂપિયા આપ્યા હશે. તો પછી એણે કીધું કે લાવો ભાઈ કંઈ વાંધો નહીં, જુલાઈમાં આપણે એને આપ્યા ને તો ક્યાર સુધીના આપી દીધા મેં? આવતાની જુલાઈના 1 તારીખ એટલે જૂન મહિના સુધીનું આપી દીધું મેં એને. ખ્યાલ આવ્યો? કેટલા રૂપિયા આપેલા છે મેં? 1200, બરાબર. હવે આપણા વીમા નફા નુકસાનમાં કેટલાની એન્ટ્રી કરવા, કેટલા આપણે ચૂકવેલા છે ટોટલ? 2000, બરાબર. કેટલા રૂપિયા એડવાન્સમાં ચૂકવી દીધા છે આપણે? હવે છે ને આનામાં થયું શું છે ખબર? 2000નું ટોટલ વીમા પ્રીમિયમ આપણું ડ્યુ થતું છે, બરાબર. ટોટલ વીમા પ્રીમિયમ કેટલાનું આપણું ભેગું થતું? કેટલા આપણે ચૂકવતા છે એને? 2000. એમાંથી 1200 રૂપિયા તો આપણે ક્યારે આપ્યા એને? આપણે વર્ષ ક્યારે ચાલુ થયું? 2016માં. 2016માં જ્યારે આપણું વર્ષ સ્ટાર્ટ થયું ને તો હજુ તો 1 2 ને 3 જ મહિના પતેલા હતા. વાર્તા સાંભળો, હજુ તો 3 જ મહિના વીતેલા હતા અને વીમાનો એજન્ટ આવ્યો મારી પાસે. મેં એને કીધું કે કેટલા રૂપિયા મારે આપવાના છે તને? એણે કીધું 1200 રૂપિયા. તો મેં એને કીધું ક્યાર સુધીના? તો અહીંયા સુધીના, બરાબર. કેટલા રૂપિયા આપ્યા મેં એને? પૃથ્વી 1200 રૂપિયા. તો એનો મતલબ અહીંયાથી એણે પૈસા માંગ્યા તો આટલા મહિનાનું મેં ગયા વર્ષે ચૂકવેલું હશે, તો આ 3 મહિનાની ક્રેડિટ હતી પ્લસ 12 મહિનાનું, એટલે ટોટલ કેટલા મહિનાનું થઈ ગયું? 12 ને 3 15, બરાબર. ખ્યાલ આવ્યો? તો ટોટલ હવે જો કેટલા રૂપિયાનું આપણે એડવાન્સમાં ચૂકવેલું છે એટલું. ચાલો એ બધું છોડો, આ 2000 ને હમણાં ભૂલી જાઓ. એટલું ખબર પડે કે પૂરા થતા વર્ષનું 1200 એટલે એક વર્ષના 1200 છે, એટલે એક મહિનાના કેટલા થયા? આટલું ક્લિયર થઈ ગયું. કેટલા મહિનાનું આપણે એડવાન્સમાં ચૂકેલું છે એટલું તમને ખબર પડી શકે? 3 મહિનાનું આપણે 300 રૂપિયા એડવાન્સમાં ચૂકેલું છે, આટલું ક્લિયર થયું. તો બસ ખાલી 300 રૂપિયાની આપણે એન્ટ્રી આપી દઈએ તો બી થઈ જાય આપણું કામ. તો વીમા પ્રીમિયમ ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં આવે, બરાબર. તો અહીંયા આવો, સૌથી પહેલાં અહીંયા જો લખાતું છે, અહીંયા શું છે? નફા નુકસાન ખાતું કાં વીમા પ્રીમિયમ. કેટલું છે ટોટલ? કેટલા મહિનાનું આપણે એડવાન્સમાં ચૂકવેલું છે? અને કોઈ બીજું છે અગાઉથી ચૂકવેલ? કાં તો ચૂકવવાનું બાકી છે કોઈ? નથી ને? બીજું તો કંઈ નથી ને? ચાલો, વીમા પ્રીમિયમ છે 2000નું, એમાંથી અગાઉથી ચૂકવેલું 3 મહિનાનું છે તો એને શું કરું મેં? માઇનસ કરી દેવું. તો માઇનસ અગાઉથી ચૂકવેલ વી પ્રી 300, તો ટોટલ કેટલા હિટ કરશે? ખ્યાલ આવ્યો? બરાબર. ટોટલ 2000 ચૂકેલા હતા, એમાંથી કેટલા એડવાન્સ? ખાલી એટલું જ જોવાનું કે કેટલા મહિનાનું મેં એડવાન્સમાં આપેલું છે. 300 રૂપિયા, તો માઇનસ 300 કરીને કરી દીધું. હવે આ અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ શું કહેવાય? મિલકત. તો મેં અહીંયા જોતો રહેવું, મિલકત બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 300. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, વીમા પ્રીમિયમ બી પૈતું.
હવે મૂડી ખાતું આવી ગયું. પછી મૂડી ખાતું આવી ગયું ને, ચાલુ ખાતું આવી ગયું, ઉપાડ પર વ્યાજ આવી ગયું, હર્ષાની લોન આવી ગઈ, ભાડું જમા બાજુ એટલે શું કહેવાય? જમા બાજુ શું આવે? સરસ, શું કહેવાય? આવક. ભાઈ ઉધાર બાજુ રહેતે તો આપણે ખર્ચો, તો જમા બાજુ હોય તો આવક. તો અહીંયા ભાડું, ભાડું એટલે આપણે ચૂકેલું ભાડું છે કે મળેલું ભાડું છે? એટલે જમા બાજુ છે તો ભાડું. કેટલા રૂપિયા ભાડું મળેલું છે? 12,000. પછી લેણદારો બાકી ને, લેણદારો કેટલાના છે ભાઈ? 5,000ના. ચાલો પછી વેપાર ખાતું આવી ગયું. બેંકની બાકી જમા બાજુ એટલે BOD કેટલાનું છે? 5450, 5,450. પછી ચાલુ ખાતાનું વ્યાજ આવી ગયું ને. હવે ઉપલક ખાતું, ભાઈ ઉપલક ખાતું એટલે શું કરવાનું? તો જો એ લોકોએ છે ને એ લોકોએ ટોટલ માર્યું તો એ લોકોનો ટોટલ મેચ નહીં થતું હતું. આ બાજુનું, આ બાજુ ઘટતા હતા તો એ લોકોએ એટલી રકમ કયા ખાતે લખી દીધી? ઉપલક ખાતે. તો જ્યારે ઉપલક ખાતું આપેલું હોય ને તો ત્યારે આપણે ટેન્શન નહીં લેવાનું. હવે આપણે જો સાચી એન્ટ્રી આપી હશે ને બધા હવાલાની ને બધી, તો આપણું ટોટલ અહીંયા મેચ થઈ જશે. બરાબર. જો આપણું ટોટલ મેચ થઈ જાય તો સમજવાનું કે આપણો દાખલો સાચો ગણેલો છે. બરાબર. ઉપલક ખાતાને હમણાં ધ્યાનમાં લેવાની જરૂર નથી. ચાલો ફટાફટ હવે ટોટલ મારીએ આપણે. ચાલો મારી સાથે જ હવે ફટાફટ ટોટલ કરજો. આ બાજુ તો કંઈ છે જ નથી, અહીંયાનું ટોટલ કરીએ. 24,700 પ્લસ 300, 25,000 અહીંયા અને 25,000 અહીંયા. અહીંયા કંઈ માઇનસ કરવા માટે છે નથી તો અહીંયા 25,000. આને શું કહીશું આપણે? કાચો નફો. આની લેન્ડિંગ અહીંયા. બરાબર. તો અહીંયા આપણે લાવીશું એને કાચો નફો. કેટલો છે? 25,000. હવે અહીંયાનું ટોટલ કરીએ. અહીંયા કોઈ બાર કાઢવાનું બાકી નથી ને? ના. 25 ને 12 37,000. તો 37,000 અહીંયા, 37,000 અહીંયા. એમાંથી આ બધી આઈટમ માઇનસ કરીએ તો 37,000 માઇનસ 4,000 માઇનસ 300 માઇનસ 12,000 માઇનસ 1,300 માઇનસ 1,700. ટોટલ કેટલા આવ્યા? 17,000. આને શું કહેવાય? ચોખ્ખો નફો. 17,700. ખ્યાલ આવ્યો? એ તો આપણે જ્યારે આપણો જે ચોથો હવાલો બાકી છે ને એનામાં શું કીધેલું છે કે સામાન્ય અનામતમાં લઈ જવાના છે. સામાન્ય અનામતમાં ક્યારે લઈ જવાના? જ્યારે બધા આઉટસાઇડરના ખર્ચા, ઘરના લોકોના ખર્ચા બધું ચૂકવી દઈએ અને પછી પૈસા વધે ને ત્યારે કાં નાખવાના પૈસા? અનામતમાં, ગુલ્લકમાં છેલ્લે નાખવાના. તો આપણે અહીંયાની એન્ટ્રી આપીશું. બરાબર. ચાલો હવે અહીંયા આની લેન્ડિંગ ક્યાં થશે? ચોખ્ખો નફો આ બાજુ. ચોખ્ખો નફો કેટલો આવ્યો? 17,700. બરાબર. હવે ટોટલ કરીએ આપણે. આ બાજુનું છે 17,700 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 600, 18,600. અને અહીંયા બી 18,600. ખ્યાલ આવ્યો? આનામાંથી આ બધું માઇનસ કરી દઈએ તો માઇનસ 1,000 માઇનસ 1,500 માઇનસ 400 માઇનસ 6,000. કેટલા આવ્યા? 9,700. ચેક કરજો એમ, મારું ભરોસો નહીં. 9,700 આવ્યા ને? તું નહીં કરતો? આવી ગયા? ચાલો ચાલો આનો મતલબ શું થાય ખબર? કે ચોખ્ખો નફો આપણે કેટલો કમાયો? 17,700. એટલે કે બહારના લોકોના બધા ખર્ચા માઇનસ કરીને આપણી પાસે કેટલા વધેલા? એમાંથી ઘરના લોકોની આવક ને ઘરના લોકોના બધા ખર્ચા માઇનસ કર્યા તો આપણી પાસે હવે કેટલા વધેલા છે? એટલે બધું વેચી કાઢ્યું ને તો બી આપણી પાસે કેટલા વધેલા છે? હજુ 9,700. હવે આને આપણે છે ને વેચવા જતાં એટલાકમાં આપણને કોની યાદ આવી? હવાલા નંબર લાસ્ટ કયો છે? કે 1,700 રૂપિયાને ક્યાં લઈ જવાના છે?
સામાન્ય અનામતમાં તો ભાઈ 9,700 રૂપિયા બચેલા છે, પણ એને આપણે એમાંથી 1700 ક્યાં લઈ જવાના છે? સામાન્ય અનામત. તો સામાન્ય અનામત એટલે એને શું બતાવી દઈએ આપણે કે ભાઈ અમે ગુલ્લકમાં લઈ ચાલ્યા, તો એને ખર્ચો બતાવી કાઢું અહીંયા. તો અહીંયા શું લખીશું? સામાન્ય અનામત ખાતે કેટલા? તો 9,700 વધશે. હવે મારી પાસે 9,700 હતા, એમાંથી 1700 તો સામાન્ય અનામતમાં નાખી દીધા. કેટલા રૂપિયા વધ્યા? 8,000 રૂપિયા વધ્યા. પણ આ સામાન્ય અનામતની બીજી અસર આપવી પડશે, હવાલો છે તો. સામાન્ય અનામત એટલે ગુલ્લક. ગુલ્લક ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીશું આપણે સામાન્ય અનામત. કેટલું? 1700. ખ્યાલ આવ્યો? હવે 8,000 રૂપિયા વધેલા છે, આને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. કોણ કોણ છે વહેંચણી પાત્ર માટે? હર્ષા અને છાયા. બંનેનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? કંઈ કીધું જ નથી, એનો મતલબ સરખું. તો બંનેને 4,000 રૂપિયા આપી દેવું. હવે આની ક્રોસ અસર અહીંયા. તો અહીંયા આપણે કરીશું વહેંચણી પાત્ર નફો બંનેના 4,000. પહેલાં હર્ષાનું ટોટલ કરીએ. 4,000 ને 300 એટલે 4,300. અહીંયાનું વધારે આવતું છે આનું તો કંઈ નહીં, અહીંયાનું કરીએ. 6 ને 5 11. 11,000 પ્લસ 50 પ્લસ 500. ટોટલ અહીંયાના આવ્યા 11,550. અહીંયા બી 11,550. એમાંથી આ બંને માઇનસ કરીએ તો -300 માઇનસ 4,000 એટલે અહીંયા આવશે 7,250. આને શું કહેવાય ખબર? બાકી આગળ લઈ ગયા. અહીંયા બાકી આગળ લાવ્યા તો અહીંયા બાકી આગળ લઈ ગયા. હવે આનું ટોટલ કરીએ આપણે. અહીંયાનું વધારે છે કે અહીંયાનું જ દેખાતું છે? 4,000 પ્લસ 500 પ્લસ 400 પ્લસ 500 પ્લસ 4,000 ટોટલ કેટલા આવ્યા? 9,400. તો એક કામ કરે, અહીંયાનું જ વધારે દેખાતું છે તો અહીંયા 10,100 માઇનસ કેટલા કરી દઈએ આપણે? આ બધાને માઇનસ કરીએ ને. -4 માઇનસ 500 માઇનસ 400 માઇનસ પાછા 500 માઇનસ 4,000. અહીંયા કેટલા આવ્યા? અહીંયા 700 આવ્યા. તો જો આ ચાલુ ખાતાને બી જો ધ્યાનથી, અહીંયાથી બી ચાલુ થયું, બાકી આગળ લાવ્યા, અહીંયાથી બી ચાલુ થયું, બાકી આગળ લાવ્યા, પણ બંને જણા ખતમ ક્યાં થઈ ગયા? જમા બાજુ. ખ્યાલ આવ્યો? તો આપણે જમા બાજુ છે તો જમા બાજુથી આપણે ક્યાં જઈશું? ઉધાર. તો ઉધાર બાજુ ક્યાં આવે આની? તો આપણે લખીશું ચાલુ ખાતા હર્ષા અને છાયા. હર્ષાને કેટલા? 7,250 અને અહીંયાના 700 એટલે ટોટલ 7,950. ટોટલ કરીએ હવે ફટાફટ. 50,000 પ્લસ 10,000 પ્લસ 100 પ્લસ 5,000 પ્લસ 5650 પ્લસ 1,700. ટોટલ કેટલું આવ્યું? 72,250. આ બાજુનું 36,000 પ્લસ 1,000 પ્લસ 15,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 300 એટલે અહીંયાનું ના, અને 300માં આવી બાકીના જો પ્લસ 7,900 72,200. ચાલો બંને બાજુનું ટોટલ આવી ગયું. ખ્યાલ આવ્યો દાખલામાં? બહુ બધું નવું શીખા છે, વીમા પ્રીમિયમથી લઈને બધા. બરાબર, આજ માટે આટલું જ. બહુ લાંબો વિડીયો થઈ ગયો આજે.